હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે અહીં બનાવીએ છીએ ક્રિસમસ માટે કેક। કેક બનાવવા માટે સૌથી પહેલા આપણે એનું ટીન તૈયાર કરી લેવાનું હોય છે। તમારી પાસે આ રીતે કેકનું ટીન નહીં હોય તો ઘરમાં કોઈ એવી રીતની તપેલી હોય આ રીતની સ્ટીલની તો પણ ચાલશે। એના માટે કઈ એવું જરૂરી નથી કે તમારે કેક ટીન જોઈએ જ। અને આ રીતે આપણે તેલ લગાડી દેવાનું છે અને આવી રીતે બટર પેપર લગાડી દેવાનું છે અને આ સ્ટેપ કરવો જરૂરી છે। જો બટર પેપર નહીં હોય તો તમે અહીંયા મેદો છાંટીને પણ એને તમે ગ્રીસ કરી શકો છો। અને ત્યાર પછી આપણે એનું બેટર બનાવવાનું ચાલુ કરવાનું। જ્યારે પણ કેક બનાવે તો સૌથી પહેલા આપણે ટીન એનું તૈયાર કરવાનું અને ત્યાર પછી બધું માપ આપણે ફોલો કરવાનું। અહીં આપણે એક કપ કે કોઈ વાડકી આપણે સેટ કરી લેવાની છે અને અહીં કોઈ પણ વસ્તુ જે વાપરીએ છીએ બધી રૂમ ટેમ્પરેચર પર હોવી જોઈએ। મેં અહીં એક બાઉલ સેટ કર્યું છે। આ એક બાઉલ મેં અહીં દહીં લઈ લીધું છે અને આ દહીં રૂમ ટેમ્પરેચર વાળું છે એટલે આ રીતનું જ બધું લેવાનું છે। એક પણ સ્ટેપ સ્કીપ નથી કરવાનો, નહીં તો તમારી કેક સારી નહીં બનશે। ત્યાર પછી આપણે અહીં દળેલી ખાંડ લેવાની છે એ જ માપમાં, અને દળેલી જ લેશો તો તમારું રિઝલ્ટ સરસ આવશે। ને આખી ખાંડ લેશો તો તમારે એને પીગાળવા માટે વધારે મહેનત કરવી પડશે ને વધારે હલાવવું પડશે, અને વધારે બરાબર નહીં હલાવાય તો તમારી કેકમાં ક્રિસ્ટલ જેવું લાગશે। એટલે બને ત્યાં સુધી તમે જે પણ ખાંડ વાપરતા એને મિક્સચરમાં પીસી લેજો અને ત્યાર પછી આવી રીતે વિસ્પરની મદદથી તમારે આ બધું હલાવી લેવાનું છે। બને ત્યાં સુધી એક જ ડાયરેક્શનમાં હલાવશું તો આની અંદર એર ભરાશે। દરેક સ્ટેપ ફોલો કરીને તમે આ ક્રિસમસ માટે કેક ઘરે બહાર બેકરી કરતા પણ અડધા ભાવમાં તમે ઘરે બનાવી શકો છો અને એકદમ ફ્રેશ અને સરસ એવી આ કેક બને છે। જો તમે જોઈ શકો છો મારું બેટર કેટલું ફ્લફી જેવું થયું છે। હવે આ સ્ટેજ પર આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખવાનો છે। ઘરની આવી એક નાની ચમચી સેટ કરવાની। અહીં તમને હું જે પણ માપ બતાવું છું ઘરમાં આપણી પાસે જે ચમચી હોય છે એ પ્રમાણે બતાવું છું, કારણ કે બધા પાસે માપવાળી જે મેઝરમેન્ટ વાળા ચમચા મળતા હોય નથી મળતા એટલા માટે। આખી ચમચી આપણે ભરી લેવાની અને આવી રીતે આંગળીની મદદથી ઉપરનું કાઢી લેવાનું એટલે તમને આસાની પડે એનું માપ લેવા માટે। બસ સેમ પ્રોસેસ મેં બેકિંગ સોડામાં કરવાનું છે, પણ એમાં અડધી ચમચી કરવાની છે અને ત્યાર પછી એને આપણે વાપરવાનું છે। જ્યારે તમે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા વાપરો ત્યારે તમારે એને તરત જ હલાવવાનું, જેનાથી આ આપણી બેકિંગ સોડા અને જે પાવડર છે તે એક્ટિવ થવા માંડે અને આપણું દહીં જે બેટર બનાવ્યું છે એકદમ ફ્લફી થવા માંડશે। જો તમે જોવો છો મેં અહીંયા બેકિંગ પાવડર અને સોડા નાખ્યા પછી કેટલું સરસ થઈ ગયું છે। હવે તે એક્ટિવ થવા માંડશે અને પછી આને 5 મિનિટ રેસ્ટ આપશું એટલે આ રીતનું અંદર ઉપર જે ઝાગ તમને દેખાય છે એ દેખાશે। અને આ સ્ટેપ ભૂલવાનું નથી, દરેક સ્ટેપ ફોલો કરવાનું છે। ત્યાર પછી આની અંદર વેનીલા એસેન્સ નાખો, નહીં તો મિક્સ ફ્રૂટ એસેન્સ નાખો। મેં અહીં મિક્સ ફ્રૂટ એસેન્સ નાખ્યું છે। મિક્સ ફ્રૂટ એસેન્સ નાખ્યા પછી એને હલાવી લેવાનું છે અને આવી રીતે જ્યારે પણ મેં તમને કીધું છે કે આ વસ્તુ નાખીને હલાવવાનું તો તે રીતે જ તમારે કરવાનું છે। ત્યાર પછી એ જ વાડકીનું જે આપણે માપ લીધું છે તે જ બાઉલનું માપ લઈને આપણે તેલ લેવાનું છે। અહીં કોઈ પણ સ્મેલ વાળું તેલ નથી લેવાનું, જેવી રીતે સિંગ તેલ છે કે એવું કોઈ બીજું તેલ। અહીંયા સનફ્લાવર ઓઇલ બને ત્યાં સુધી તે જ લેજો, એનાથી તમારી કેક સરસ બને, નહીંતર એકદમ સ્મેલી થઈ જશે અને કેક તમને ખાવામાં ભાવશે નહીં। અને ત્યાર પછી એને પાછું એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે। આ કેક બનાવવા માટે એકદમ આસાન છે, ખાલી એને દરેક સ્ટેપ તમે ફોલો કરો અને તમે આવી રીતે હલાવશો તો તમારી કેક એકદમ બહાર કરતા પણ સરસ બનશે। જો તમે જોવો છો જેમ જેમ આપણે હલાવશું તેમ આપણો અહીંયા બેકિંગ પાવડર ને બેકિંગ સોડા એક્ટિવ થવા માંડે છે અને આપણું કેકનું બેટર સરસ થવા માંડે છે। ત્યાર પછી આ રીતની કોઈ ચાળણી લઈ લેવાની અને એ જ બાઉલનું માપ લઈને આપણે અહીં મેદો લેવાનો છે અને મેદો આપણે ચાળવો જરૂરી છે। આ સ્ટેપ સ્કીપ નથી કરવાનું। ઘણા લોકો એમ જ લઈ લે છે પછી કહે છે કે અમારી કેક નથી બનતી। તમે દરેક સ્ટેપને જો ફોલો કરશો તો તમારી કેક અવશ્ય બને જ છે અને બનશે, એ મારી ગેરંટી છે। જો તમે જોઈ શકો છો અહીં મેં મેદો ચાળી લીધો છે અને ચાળવો જરૂરી છે, એમ જ નાખવાનો નથી। ત્યાર પછી આપણે એને બેટરને હલાવી લેશું। બને ત્યાં સુધી જ્યારે પણ તમે કેકનું બેટર બનાવો ત્યારે તમે એક જ ડાયરેક્શનમાં હલાવો તો તમારી બેટરમાં જે એર ભરાવાની હોય છે એ ભરાશે કે જેનાથી તમારી કેક એકદમ ફ્લફી અને સ્પોન્જી બનશે। એટલે આ રીતે કોઈ ચમચો લઈ લેવાનો, ચમચી લઈ લેવાની અને એને હલાવી લેવાનું અને પછી થોડી વાર આપણને બરાબર હલાવતા નહીં ફાવશે કે એવું થશે તો આપણે કાઢી લેવાનો મેદો મિક્સ થઈ જાય એટલે, અને પાછું વિસ્પર લઈ લેવાનું અને ફરીથી એને એક જ ડાયરેક્શનમાં હલાવતા રહેવાનું। જો તમે જોઈ શકો છો હું કેટલું સરસ રીતે હલાવું છું, બસ આ રીતે જ હલાવવાનું છે। અને આ હલાવ્યા પછી આને રેસ્ટ પણ આપવાની જરૂર નથી, કારણ કે હવે આપણે બરાબર એને હલાવી લીધું છે। બસ હવે આ સ્ટેજ પર આપણે આની અંદર થોડી તૂટી ફૂટી નાખીશું। આ તદ્દન ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો જ તમે નાખો। મારે બાળકોને ભાવે છે એટલે મેં નાખી છે। ત્યાર પછી આપણે પાછું એને હલાવી લેવાનું છે। હવે આપણું જે કેકનું ટીન તૈયાર કર્યું છું એ આપણે લઈ લેવાનું છે અને બધું બેટર આની અંદર આપણે નાખી દેવાનું છે। જો તમે જોઈ શકો છો આ જ કારણથી મેં કીધું તું તમને કે ટીન પહેલા તૈયાર કરવાનું
લેવાનું અને પછી બેટર તૈયાર કરવાનું. આ સ્ટેજ પર તમે ટીન તૈયાર નહીં કર્યું હશે તો બેટર તમારું જેટલી વાર રેસ્ટ થશે તો તમારો જે અંદર બેકિંગ સોડા અને જે બેકિંગ પાવડર નાખ્યો છે એ એક્ટિવ થતો હોય તે અટકી જશે અને તમારું કેક પછી ફ્લફી નહીં થશે. એટલે તરત જ જ્યારે તમે કેક બનાવો સૌથી પહેલો સ્ટેપ એને બેકિંગ આપણે જેમાં કરવાના હોય તે ટીન જ તૈયાર કરી લેવાનું હોય છે. જો તમે જો છો મેં અંદર બેટર નાખી દીધું છે. હવે આને થોડી વાર આપણે ટેપ કરી લેવાનું 2-3 વાર એટલે જેનાથી એની અંદર જે એર હોય તે નીકળી જાય અને ત્યાર પછી આપણે અહીંયા ઉપર તૂટી ફૂટી નાખી દેવાની છે જેનાથી આપણી કેક લુકિંગમાં પણ બહુ સરસ લાગે. જો તમે જોઈ શકો છો અહીં આપણે ઓવન પ્રી હીટ કરી લેવાનું છે. તમારે જે 10-15 મિનિટ આગળ પહેલા કરવું જ્યારે આપણે બેટર ચાલુ કરીએ બનાવવાનું ત્યારે જ એને પ્રી હીટમાં મૂકી દેવાનું છે. અહીંની આપણે કેક અંદર મૂકી દીધી છે. આ ટાઈમે આપણે 180 ડિગ્રી પર 30 મિનિટ માટે મૂકી દેવાનું છે અને કેક બેક થવા મૂકી દેવાની છે. A few moments later. અને ત્યાર પછી જોશો તમે આપણી કેક થઈ ગઈ છે અને ઓવન માંથી કાઢ્યા પછી એને 5 મિનિટ રેસ્ટ આપવાની. એકદમ ગરમ બહાર કાઢી નથી લેવાની નહીં તો કેક તૂટી જશે. આપણી જેમ ઠંડી થશે તેમ સાઈડ એની છોડી દેશે અને આપણે કેક કાઢવામાં આસાની પડશે. આપણી કેક તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો. તમને જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તમે કયા શહેરમાંથી આ વિડીયો જોવો છો મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.